બાળકો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે કયો વાર છે? બુધવાર। આપણે થીમ ચાલે છે પાડોશ અને સમાજની। હવે આજે છે ને મારી વાત બધા સાંભળે। આજે છે ને આપણે પાડોશી સાથેના સંબંધ વિશે સમજવાનું છે। તમારી ઘર છે એની બાજુમાં જે ઘર છે એને શું કહેવાય? પાડોશ કહેવાય। પાડોશી સાથે આપણે સારા સંબંધ રાખવા પડે ને? હે, આપણે ઘરે એકલા હોય, મમ્મી બહાર ગામ ગઈ હોય તો અહીંથી તમે આંગણવાડી છૂટીને તો ક્યાં જાઓ? કોણ તમારું ધ્યાન રાખે? પાડોશ। પાડોશ સાથે આપણે ઝઘડીએ, બોલીએ, બાંધીએ તો આપણને પાડોશ કામ લાગે। આપણા સગાવાલા તો દૂર રહે, પેલો સગો કોણ હોય? આપણો પાડોશી। બરાબર સમજાણું તમને? એટલે પાડોશી યારે બાંધવાનું નહીં, ઝઘડો નહીં કરવાનો। તમારી સાથે પાડોશમાં રહેતા નાના નાના ફ્રેન્ડ હોય તો એની સાથે પણ બાંધવાનું, સાથે શાંતિથી તમારા લોકોએ શું કરવાનું? રમવાનું। હવે આ આપણે શું છે? પાડોશ અને સમાજનું આપણે ચિત્ર દોરેલું છે, બરાબર? હવે આ બે ઘર છે અને વચ્ચે એક મંદિર છે। મંદિર આપણે શા માટે જઈએ? ભગવાનને દર્શન કરવા માટે જઈએ। હવે આ ઘરની અંદર કોણ રહે છે? બધા છોકરાઓ રહે છે, મમ્મી પપ્પા બધા રહે છે। હવે એની બાજુમાં પાડોશમાં એક ઘર દોરેલું છે, એની અંદર પણ નાના છોકરાઓ છે, દેખાય છે તમને? એની સાથે તમે શું કરો? રમો ને? સાથે રમો, સાથે આંગણવાડી આવો, સાથે સ્કૂલે જાઓ, એવું બધું કરો ને? હે, એટલે હવે આપણે પાડોશી સાથે શું કરવાનું? સારા સંબંધ રાખવાના। પાડોશી સાથે ક્યારેય આપણે ઝઘડવાનું, તમારે બધાય સાથે મળી શાંતિથી રમવાનું, શાંતિથી આંગણવાડી આવવાનું, એવું બધું શાંતિથી કરવાનું। સરસ, તાલી પાડો।